आज है हनुमान दादा नो बर्थडे से हनुमान जयंती से तो बधाने हार्दिक शुभेच्छा हनुमान जयंती नी नितिन भाई नी पास आ जमा जनावा छो अहीया बहु ઊંડું પાણી નથી નાઈ લે। नमस्कार दर्शकों केम छो बधाय मजामां आशा करूं छुं बधा मजामां जशो अने आजे बपोरे 12 वागी गया छे अने ब्लॉग कन्टिन्यू कर्यो छे। जो हूँ तमने बताई दઉં घड़ियाळमां जो 12:15 पर थई गयुं छे અને અત્યારના બ્લોગ શરૂ અત્યારના કર્યો છે અને આજે બનાવું છું ઘરે મારા મમ્મી છે નહીં તો ભાખરી હવાની પડી હું ઉઠ્યો તો 11 વાગે એટલે ભાખરી મારી તો આખી એમને પડી હતી તો મેં કીધું આને ભૂકો કરીને વઘારી નાખવી તો ટમેટું ધાણા ડુંગળી લઈ લીધી અને આ બાજુ તપેલી મૂકી દીધી છે હજી ગરમ નથી હજી ગેસ બંધ છે અને મસાલીઓ બધું મીઠું બધું રેડી જ છે હમણાં વઘાર કરવો છે અને વઘાર કરવી અને તૈયાર થઈ જાય ને તો તમને બતાવીશું કારણ કે બનાવવું આપણે છે ને શૂટિંગ આપણે કરવાનું છે તો એ તમને વચ્ચે ક્યારેક થોડોક પાર્ટ બતાવીશ અને પછી તમને કહીશ। જો વઘારે કરી નાખો મસ્ત સિંગાણા નાખી દીધા ડુંગળી નાખી દીધી લીમડો નાખી દીધો। One day later. જો ભાખરીને તો મસ્ત વઘારી નાખી છે હવે લીંબુ નાખી દીધી થોડુંક મસ્ત લીંબુ પેરે જમવા ત્યારના બે જા સીવીને લીંબુ નાખી દીધું હતી પછી જો આપણે મસ્ત ભાખરી થઈ ગઈ છે ટમેટા પછી લીમડો નાખ્યો તો સિંગદાણા ને ખાધા ડુંગળી નાખી હતી ધાણા ને નાખીને મસ્ત વઘાર નાખી છે ભાખરી વઘારેલી છે બોલ અને છાશ અને કાકડી અને ટમેટું રોટલી શાક રીંગણા બટેકાનું તો હવે બપોરે જમી લેવી અત્યારે જમી તો ત્યારનો લીધું તો અત્યારના તડકો જો તડકો બહુ ડેન્જર પડે છે જઈ લે આમાં ઝાડવાને કેટલો ઓલો થતો હોય છે આપને કેટલો તડકો લાવી ઝાડવા તો છડા ઊંચાઈ જ જાય ને એટલે તો બેઠા છીએ અત્યારમાં તો 1 વાગ્યો છે તમને કીધું જો 1:15 થઈ ગયા બેઠા તો અહીંયા મેં તો તમને બતાવો અમારી સિટીમાં તો આટલા તડકા પડે છે તમારી સિટીમાં કેટલા તડકા પડે એ કોમેન્ટ કરી દેજો। પાછા જમા જનાવા છો અહીંયા બહુ ઊંડું પાણી નથી નાઈ લે ત્યાંના અમે ઘરે પાછા ઉતર્યા છીએ ને આજે હનુમાન દાદાનો બર્થડે છે હનુમાન જયંતી છે તો બધાને હાર્દિક શુભેચ્છા હનુમાન જયંતીની નીતિનભાઈની અહીં બેઠા છે જો ફોન ઘુમાડે છે અને અમારે અત્યારના તો છે ને કેટલા વાગી ગયા 4:10 બાકી છે અને ચોકલેટ ખાવી છે ચોકલેટ ખાઈ લેવી લઈ લેવી અને પેલા તેને મૂકી દેવી હમણાં ખાવ અને આ છે મણિંદો કારણ કે હનુમાનજીનો પ્રસાદ છે આ હવાના આવ્યો તો અમારે અહીંયા એટલે મણિંદો છે હોતન અને અત્યારના તો સહેજ ભૂખ લાગી ગઈ છે સ્નેક્સ ટાઈમ એટલે થઈ જશે આપણે 3:30 ઉપર 4:30 પોણા 5 થઈ જશે 5 ઉપર થઈ જશે ઓલમોસ્ટ અને અત્યારે મેગી બનાવી છે તો મેગી કાઢી નાખી છે પેકેટમાંથી અને તપેલી લઈ લીધી છે ગરમ કરવાની છે અને મેગી બનાવવા માંડવી હવે મેગી બનાવી લેવી પછી મળવી બની ગઈ છે આપણી મેગી તો મસ્તની ગરમ બહુ છે મસ્ત ત્યાંના કુલર પાસે તો બે જશે જો ટાટા પવન આવે છે આ બાજુ છે આપણી મેગી શાંતિથી આપણે ઇન્સ્ટા યુટ્યુબ ખુમડતા મેગી કમ્પ્લીટ કરી છે મજા આવી છે તો અત્યારના તો અમે આવતા રહ્યા છીએ ઘરે અને ગયા લેવા અમે એરબડ્સ લેવા જતા છો તમને કાનમાં દેખાતા હોય તો અમે એરબડ્સ લઈ લીધા છે તો એક નીતિનભાઈ કાનમાં છે અને મારા કાનમાં છે અને રસોઈ ઘરે થવા માંડી છે હોતન અને એટલે મેગી આ કામ મેં મેગી બનાવી હતી આ ભાવે છે ટાટી મેગી મસ્ત ટાટી છે મસ્ત એકલા ખાય ને ગાલ પચોડિયા થાય એવું હોય ગાલ પચોડી થાય એરબસ નો લેજા 300 રૂપિયાના ખાલી ન્યા ત્યાં શૂટિંગ નતું કર્યું શોર્ટમાં મસ્ત આવે છે અત્યારના ઘરે આવી ગયા મેગી ખાવી છે પછી વયા જતા અમે મઠ્ઠો લેવા અને વાળો કરવા ત્યાં બે જઈએ તો મઠ્ઠો જો અમે રાજભોગ મઠ્ઠો લઈને આવતા રહીએ મસ્ત અંદર ડ્રાય ફ્રૂટ ને એવું છે 240 નો કિલો ભાવ હું તમને કહી દઉં હાલમાં એટલો છે પછી આગળ ભવિષ્યમાં કેટલો થાય નથી ખબર અને બટેકાનું શાક અને રોટલી આપણી અહીંથી રોટલી લઈ લઈ હા બાફેલા બટેકાની સૂકી ભાજી કરેલી છે અને રોટલી તો હવે વાળું કરી લેવી પછી મળી
ઓકે, તો અત્યારે તો જમીને ઊભા થઈ ગયા છે ક્યારના. મઠ્ઠો તો મસ્ત જમવામાં, તો જમી લીધો છે મઠ્ઠો. અને મઠ્ઠો એક સ્વીટ આઈટમ હોય છે, તમને ન ખબર હોય તો કહી દઉં. અને આમાં છે હજી જો મારું બધું આમાં હોય છે. તો મારે અહીંયા સિટીનો બહુ ફેમસ છે મઠ્ઠો. તે એટલે હોય છે 240 રૂપિયાનો કિલો. અંદર ડ્રાયફ્રૂટ ને એવું બધું હોય. શેનથી બનાવે તો અમને નથી ખબર. બાકી એટલે મૂળ કે દૂધની જ આઈટમ હોય, દહીંની કે એનાથી બનાવતા હશે મસ્ત મઠ્ઠો. તો એ સ્વીટ આઈટમ ખાવાની બહુ મજા આવે. તો હારે બટેકાનું શાક ને બધું ખાઈ લીધું છે અત્યારના તો ક્યારનું. અને આઈપીએલનો હજી વાર છે. ઇનિંગ એક પૂરી થઈ ગઈ છે અને બીજી અડધે પગી ગઈ. જોવા ગયા હતા અને પાછા આવતા રહ્યા છીએ અત્યારના. તો રેકોર્ડિંગ કરતો હતો, કારણ કે શૂટ ઓલા શોર્ટ વિડીયો બનાવું છું હું, એનું ઓવરવોઇસ કરતો હતો. એમાં ઘરે આવતો રહ્યો હતો. અને હવે આ બ્લોગને એન્ડ કરવો છે. આમાં એરબડ્સ લીધા, આજની રજા બહુ સારી ગઈ. એરબડ્સ લેવાઈ ગયા રજામાં. અને બ્લોગને એન્ડ કરવી. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આગળના બ્લોગમાં. ત્યાં સુધી બાય. અને હા, ખાવાનું પીવાનું મજાની લાઈફ.